મહુવા તાલુકાના વેવલ ગામે આવેલ ચક્રવાત વાવાઝોડુમાં 50 થી 60 પરિવારોના ઘરોના છાપરા ઉઠતા તારાજી સર્જાઈ। મહુવા તાલુકામાં વેવલ ગામેથી પસાર થતું ચક્રવાત વાવાઝોડુમાં વેવલ ગામના 50 થી 60 પરિવારોના ઘરોના છાપરા ઉપરના પતરા અને નળિયા ચક્રવાતમાં પતંગની જેમ ઉડતા હતા। ત્યારે વેવલ ગામના ચક્રવાતમાં ફસાયેલા પરિવારો ભયભીત થઈ ઘરની બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિના અહેવાલ નથી। પણ આ વાવાઝોડુમાં ભોગ બનેલ પરિવારનું ઘરની અંદરનું તમામ ઘરવખરી સામાન ચક્રવાતમાં ફંગોળાઈ ગયું હતું, જેથી આ પરિવાર ભાંગી પડ્યો છે। લાઇટના થાંભલાઓ તૂટીને જમીનદોસ્ત થઈ જતા ગામમાં અંધારપટ હતો। રાત્રે કોને કેટલું નુકસાન થયું છે, કોઈને જાનહાનિ થઈ છે એની ખબર પડતી ન હતી। તેને ધ્યાને લઈને જીબીના નાયબ ઇજનેર દ્વારા રાત્રથી જ યુદ્ધના ધોરણે માણસો લગાવી તાત્કાલિક કામગીરી કરી દેવામાં આવી હતી, જેથી લોકોને લાઇટની સગવડ મળે તેની વ્યવસ્થા કરતા લોકોએ જીબીના કર્મચારીઓએ પણ સખત મહેનત કરી રહ્યા છે। તે બદલ ગ્રામજનોએ જણાવ્યું હતું કે જીબીના કર્મચારીઓ મારા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે। રાત દિવસ જે ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું હતું। ગામના ચક્રવાત વાવાઝોડામાં લોકોના ઘર તૂટી પડ્યાની ખબર પડતા જ ગ્રામજનો, ગામના સરપંચ શ્રી, તાલુકા પંચાયત સભ્ય, વેવલ દૂધડેરીના પ્રમુખ, યુવાનો તમામ ગામના લોકો મદદે પહોંચી ગયા હતા। ત્યારબાદ સવારે 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધોળિયા, મહુવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી, જિલ્લામાં અને તાલુકામાં ચૂંટાયેલા અધિકારીઓ અને પદાધિકારીઓ, મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ, અનાવલ આઉટપોસ્ટના એએસઆઈ અને એમનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તમામ ટીમ વેવલ ગામે સ્થળ તપાસ કરી સર્વે હાથ ધરાયું હતું। 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધોળિયાએ વેવલ ગામના ચક્રવાત વાવાઝોડામાં ભોગ બનેલા પરિવારોને જમવાથી લઈ તાલપત્રી જે તે સુવિધાઓની જરૂર હોય એ પૂરી પાડવાની બાંધરી આપી હતી અને આ પરિવારમાં ખૂબ મોટું નુકસાન થયું છે એવું જણાવ્યું હતું અને એમને તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવા સરકારને અપીલ કરવામાં આવી હતી। નમસ્કાર, હું જ્યોતિબેન સુરેશભાઈ પટેલ, ગામ વેવલ હટવાડા ફળ્યું। આજે 27 તારીખે રાત્રે અચાનક ચક્રવાતી વાવાઝોડું આવતા અમારા ઘર અને જાનમાલની ઘણી નુકસાની થઈ છે ને તેની જાણ મેં રાત્રે લગભગ 11 વાગ્યે મોહનભાઈને ફોન કરી મોહનભાઈ તરત ફોન ઉઠાવીને તરત જ કીધું કે હું સવારે આવતો છું ને સવારે મોહનભાઈ આવી ગયા। અમને દરેક જાતની સુવિધા, રહેવાની, જમવાની બધી સગવડ મોહનભાઈ અમને કરી આપી। આભાર। તારીખ 27/9/2025ના રાત્રે 9 વાગ્યાના સમયે ખૂબ મોટું વાવાઝોડું એટલે કે ચક્રવતી વાવાઝોડું આવ્યું। તેમાં મારા મહુવા તાલુકાના વેવલ ગામે ખૂબ મોટા પ્રમાણમાં ગરીબ માણસોના આવાસોના પતરા ઉડી ગયા, આવાસો તૂટી પડ્યા। લગભગ મોટા ભાગે મારા વેવલ ગામે 50 થી 60 પરિવારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અત્યારે અમે હાલમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, તમામ અધિકારીગણ, પોલીસ વિભાગથી માંડીને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનો સાથે મળીને અહીં અમે મુલાકાત લઈએ છીએ। બધી જ વ્યવસ્થા અમે કરી દીધી છે। અનાજથી માંડીને એને રહેવા માટે સગવડ પણ કરીએ છીએ, એટલે તમામ પ્રકારની સુવિધા એને મળી જાય એવી પ્રકારની અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ। પરંતુ દુઃખદ ઘટના એ છે કે ગરીબ માણસોના આવાસો તૂટી પણ પડ્યા છે, ભાંગી ગયા છે, પતરાઓ ઉડી ગયા છે। 100 ફૂટ 200 ફૂટ જેટલા અંતરે એ પતરાઓ ઉડાડી ગયા છે। એટલે સરકાર તરફથી વધુમાં વધુ સહાય મળે એવા અમારા પ્રયત્નો સરકારમાં રજૂઆત કરીને રહેશે। અસ્તુ ભારત માતા કી જય।